પદ્માવતી ભોજનાલય આણંદ। ચાલો મિત્રો, હવે પદ્માવતી ભોજનાલયમાં આવેલા કસ્ટમર જોડેથી અહીંયાનો રિવ્યૂ જાણીએ। સરજી, આપનું નામ? મારું નામ મલિક અયાઝ નામ છે અને હું અંબિકા મોબાઈલમાં કામ કરું છું। ત્યાં અમે ભેગા થયા ફ્રેન્ડ બધા, અને મેં ફ્રેન્ડને કીધું કે આપણે જમવાનું કંઈથી મંગાવવું છે, તો મારા ફ્રેન્ડે મને કીધું કે આપણે પદ્માવતી ભોજનાલય છે ત્યાંથી આપણે જઈએ અને ત્યાંથી આપણે જમવાનું લાવીએ, અને એનું ખાવાનું બહુ બેસ્ટ છે અને સારું છે અને હેલ્થી છે અને સ્વસ્થ છે। ઓકે ઓકે, ચલો, થેન્ક યુ। ઓકે, વેલકમ। આજે આપણે પદ્માવતી ભોજનાલયની મુલાકાત કરીશું। પદ્માવતી ભોજનાલય ગ્રાઉન્ડ ફ્લોર, પિતૃ આશીર્વાદ કોમ્પ્લેક્સ, ચરોતર બેંકની સામે, રાજુ ટાયરવાળાની બાજુમાં, આણંદ, આ લોકેશન પર આવેલું છે। પદ્માવતી ભોજનાલયમાં મળતી અનલિમિટેડ ગુજરાતી થાળી વિશે જોઈશું અને અહીંયાથી તમને ટિફિનની પણ સર્વિસ ફેસિલિટી અવેલેબલ છે એના વિશે પણ આપણે જોઈશું। અહીંયા સિટિંગનું અરેન્જમેન્ટ્સ પણ છે, અહીંયા તમે બેસીને પણ જમી શકો છો। અને હા મિત્રો, અહીંયા ઘરની જેમ જ તમને રોટલી જમવા માટે મળશે, તે તમે જોઈ શકો છો કે આપણે ઘરે જે રીતે રોટલી બનતી હોય છે એ રીતે જ અહીંયા ફુલકા રોટલી બનાવીને કસ્ટમરને આપવામાં આવે છે। તો ચાલો મિત્રો, હવે પદ્માવતી ભોજનાલયના ઓનર પાસેથી જ અહીંયા મળતી અનલિમિટેડ થાળી વિશે જાણીશું। સરજી, આપનું નામ? સિદ્ધાંતભાઈ શર્મા। ઓકે સરજી, આપણે અહીંયા જે પદ્માવતી ભોજનાલયમાં અનલિમિટેડ થાળી મળે છે, ગુજરાતી થાળી, એના વિશે આપણા કસ્ટમર્સને, વ્યુઅર્સને જણાવશું થોડું ડિટેલમાં? એવું છે કે અનલિમિટેડ અમે લોકો બધું અનલિમિટેડ જમાડીએ છીએ। આમાં જોઈ શકો છો તમે, આમાં આપણે છે ને ચોઈસ રહી છે। આમાં 3 શાક છે, આમાંથી કોઈ પણ તમે 2 શાક ચોઈસ કરી શકો છો। એના રોટલી છે, દાલ છે, દાલમાં ઓપ્શન છે ગુજરાતી અને પંજાબી બંને, ભાત આવશે। આ બધું અનલિમિટેડ છે, તમારે જેટલા ખાવું હોય એટલા ખાઈ શકો છો, આમાં કશું લિમિટ નહીં। હા હા, અને આ છાશ અને પાપડ, આ 2 વસ્તુ છે। એના આમાં છાશના 5 રૂપિયા છે અને પાપડના 10 રૂપિયા છે એક્સ્ટ્રા। હા, ઓકે ઓકે, તો જે રીતે અહીંયા આપણને જણાવ્યું મિત્રો કે આ જે અનલિમિટેડ થાળી છે તેમાં તમને 3 સબ્જીમાંથી કોઈ પણ 2 સબ્જી સિલેક્ટ મળી શકે છે તમારી પસંદની, અને દાળ પણ અહીંયા 2 હોય છે, એક ગુજરાતી અને એક પંજાબી, એમાંથી તમે કોઈ પણ એક મંગાવી શકો છો। અને રાઈસ છે, અને એની જ સાથે રોટલી પણ મળે છે। એ આપણે તેલવાળી કસ્ટમરને જોઈએ તો મળી રહે છે કે કોઈ પ્લેન જ? ઘી વાળી રોટલી મળે છે આપણે જોડે, અને કોરી રોટલી હોય તો કોરી પણ મળી જશે। અને આમાં પણ આપણે ઓપ્શન છે, ત્યારે તમારે પરાઠા અને ભાખરી જોતા હોય એ પણ તમને મળી જશે। ઓકે, એ પણ મળી જશે। હા, ઓકે, તો મિત્રો 80 રૂપિયામાં આ બધું જ તમને અનલિમિટેડ મળે છે। માત્ર તમારે છાશ જો જોઈતી હોય તો એના 5 રૂપિયા છે અને પાપડના 10 રૂપિયા છે, જે એક્સ્ટ્રામાં આવે છે, બરાબર ને સરજી? હે ને? ઓકે, અને સરજી આપણે અહીંનો જે આ ડાઇનિંગનો ટાઈમિંગ છે એ શું છે? 11 થી 3 ના ટાઈમ છે, આ અનલિમિટેડના છે। અને સાંજે તમારે જોતા હોય તો પાર્સલ સર્વિસ અવેલેબલ છે, અમે લોકો ટિફિન સર્વિસ આપીએ છીએ આણંદમાં। આણંદમાં? હા, એ ફ્રી ડિલિવરી છે, તમે ફોન કરીને 4 વાગ્યા સુધી કે છેલ્લામાં છેલ્લા 5 વાગ્યા સુધી ઓર્ડર આપી શકો છો। ઓકે, અને એનો શું ચાર્જિસ કઈ રીતે સેમ જ છે, 80 રૂપીસ છે। 80 રૂપીસ સેમ જ છે, હે ને? સેમ। ઓકે, એટલે આખા આણંદમાં તમે કોઈ બી જગ્યાએ? હા, આણંદ સિટીમાં તમે સિટીમાં, રાઈટ છે, આણંદ સિટીમાં, રાઈટ, આણંદ સિટીમાં અને વિદ્યાનગરમાં અમે લોકો અવેલેબલ છે, ફ્રી ડિલિવરી અવેલેબલ છે। ઓકે ઓકે, અને બીજું એ પૂછવું હતું કે આપણે કસ્ટમરને એ જણાવશો કે આ અનલિમિટેડ થાળી તો મળે જ છે અહીંયા, બરાબર છે, પણ કોઈને છૂટક મીન્સ કે અનલિમિટેડ નથી જમવું, ખાલી છૂટક લઈને જમવું છે કે લઈ જવું છે? રોટલી શાક અવેલેબલ છે, તમારે જમવું હોય તો 4 રોટલી અને શાક, એ મિનિમમ 30 રૂપિયા ચાર્જ સ્ટાર્ટિંગમાં થાય છે। અને શાક પ્રમાણે રહે છે, કે જેવી રીતે તમારે શાક ચોઈસ કરશો આવી રીતે તમને ચાર્જ થશે। 30 રૂપિયાથી 50 રૂપિયા સુધી તમને મળી જશે। ઓકે, અને કોઈને માત્ર દાળ ભાત જોઈતો હોય તો? એ તો 20 રૂપિયામાં તમને મળી જશે। ઓકે, 20 રૂપિયામાં દાળ ને ભાત બંને? દાળ ભાત મળશે। ઓકે, એની જે તમારી ક્વોન્ટિટી ફિક્સ હોય છે? ફિક્સ રહે છે, એ ફિક્સ ક્વોન્ટિટી આવે પાર્સલમાં। ઓકે, પાર્સલમાં રોટલીનો શું ચાર્જ છે? એક્સ્ટ્રા રોટલી જોતા હોય તો 20 રૂપિયાની 3 રોટલી છે। 20 રૂપિયાની 3 રોટલી? ઓકે ઓકે, તો સરજી તમે જેમ આગળ બતાવ્યું કે આપણે જે ટિફિનની સર્વિસ અવેલેબલ છે, બરાબર છે, તો એ જે ટિફિનમાં
કેટલી ક્વોન્ટિટી મીન્સ કે કઈ રીતે રોટલી હોય છે, કેમનું હોય છે? એવું છે પાર્સલમાં તમને છે ને 4 રોટલી આવશે, 2 શાક આવશે, દાળ ભાત અને ડુંગળી આવશે અને પાપડ આવશે. આ બધી વસ્તુ આવશે પાર્સલમાં. સરજી, આપણે આ જે ટિફિન માટેનો જે ટાઈમિંગ શું રહી છે? તમને ટાઈમિંગ છે સવારે તમે 11 વાગ્યા સુધી કોલ કરી શકો છો અને પાર્સલ જોતા હોય તો તમે વોકિંગ થઈ શકો છો. અને કદાચ તમારે સાંજે જોતા હોય ને તો 4 વાગ્યા સુધી કોલ કરી દેવાનું, તમારે નંબર મળી જશે નીચે. અને સોમવારથી શનિવાર તમને ટિફિન સર્વિસ અવેલેબલ છે આણંદ અને વિદ્યાનગરમાં. ઓકે, એટલે કોઈને ટિફિન મંગાવવું હોય તો સાંજના 4 વાગ્યા સુધીમાં એણે આપને ઇન્ફોર્મ કરવાનું રહેશે. 4 કે 5 વાગ્યા સુધી તમે મેક્સિમમ કોલ કરી શકો છો અને તમારે 7 અને 8ના વચ્ચે તમારે ડિલિવરી થઈ જશે. ઓકે, ફ્રી ડિલિવરી છે, બરાબર? ફ્રી ડિલિવરી છે. ઓકે. સોમથી શનિ મળે, રવિવારે રજા? રવિવારે એક દિવસ રજા રાખી છે અમે. ઓકે. અને આ તો આપણે ટિફિનની વાત કરી. એ જ રીતે આપણું જે આ ભોજનાલય છે એનો કેટલા દિવસ ચાલુ હોય છે? કોઈ દિવસ રજા હોય છે? એક્ઝેક્ટ સોમવારથી શનિવાર સેમ જ છે. સોમવારથી શનિવાર તમારે ભોજનાલયમાં 11 થી 3 વાગ્યા સુધી આવી શકો છો અને રવિવાર રજા રહે છે. ઓકે, હે ને? ઓકે, સારું, ચલો, થેન્ક યુ. અને સરજી, એ જાણવું હતું કે આપણે આજે પદ્માવતી ભોજનાલયમાં જે દરરોજ મેનુ ચેન્જ રહેતું હોય છે કે એક જ રહે છે? ડેઈલી તમને આ જે શાક છે ને ડેઈલી તમને ચેન્જ થશે. તો દાલ ભાત રોજ મળશે. એક ગુરુવાર છે, ગુરુવારે તમને ડ્રાયફ્રૂટ ખીચડી અને કઢી મળશે. ઓકે. અને શાકમાં ડેઈલી તમને વેરાયટી મળશે. ઓકે, શાકમાં ડેલી વેરાયટી? ડેઈલી વેરાયટી મળશે તમને. ઓકે. અને આપણું અહીંનું પદ્માવતી ભોજનાલયનું એડ્રેસ શું રહેશે સરજી? ચરોતર બેંક તમને સામે દેખાય છે, બસ ચરોતર બેંકની બાજુમાં રાજુ ટાયરવાલા છે, એના ભોયરામાં છે. પિતૃ આશીર્વાદ કોમ્પ્લેક્સના નામ છે, પિતૃ આશીર્વાદ. ઓકે. ચલો, ધન્યવાદ. ઓકે. આ રીતે અહીંયા અનલિમિટેડ થાળીનું મેનુ મૂકવામાં આવે છે. તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો અને આ વિડીયોને બને તેટલું તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો. તમે આ જગ્યાની મુલાકાત કરી હોય યા તમને વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટમાં તમે જણાવી શકો છો. મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો. આનાથી અમને મોટિવેશન મળતું રહે છે. અને હા, તમારી સ્ક્રીન પર આ રીતેનું તમને જોવા મળશે. ત્યાંથી તમે અમને સુપર થેન્ક્સ થ્રુ સપોર્ટ કરી શકો છો. થેન્ક યુ.